જે આપનો પરિચય ને અત્યારે અહીંયા તમે મારું નામ સંજયભાઈ મકવાણા છે અને છેલ્લા 2 વર્ષથી અહીંયા રહું છું, બરાબર. હવે અહીંયા તાત્કાલિક ધોરણે અગાઉ કંઈક નોટિસ આપી હશે, પણ પબ્લિકની અંદર કોઈની જાગૃતિ નહીં હોય, એની નોટિસ કોઈને વાંચી નહીં અને તાત્કાલિક ધોરણે આ રસ્તો બંધ કર્યો. હવે મૂળ શું છે કે મહાનગરપાલિકા કરી, પરંતુ હમણાં આખા બિલકુલ ગ્રામ્ય વિસ્તારની અંદર જ નાખી દીધા. શહેરી વિસ્તારથી સીધું કનેક્શન અહીંયા એસઆરપી કેમ્પ સાથે થતું હતું, એ બિલકુલ કટ થઈ ગયું. બીજો એક રસ્તો આપ્યો છે મંજીપુરા, ત્યાંય દૂર પડે છે ને અહીંયાથી વન વે છે, એ વન વે ટાઈપનો એક જ ખાલી રિક્ષા જાય કાં તો બહુ તો 4 વ્હીલ જાય. બીજી ખાસ વસ્તુ, અહીંયા 2 સ્કૂલો છે, એ 2 સ્કૂલોના બાળકોને પણ અહીંયા ગણેશ ચોકડી સુધી જાય અને ત્યાર પછી એમના ઘરે જાય, જે પીક અવર્સની અંદર, જે સવારે 10 વાગે કાં તો સાંજે 5 વાગે. બિલકુલ ખરેખર એટલી બધી તકલીફ પડે છે કે લગભગ 1 કલાક સુધી એ ટ્રાફિક દૂર નહીં થતો અને જે તે ટ્રાફિક પોલીસને પણ આ ખબર છે. જેથી અમારી એવી માંગણી છે કે પબ્લિકમાંથી એવી વાત આવી છે કે આગામી કાર્યક્રમની અંદર કાં તો જલદ આંદોલન કરે, કાં તો પછી સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણી આવી છે એનો બહિષ્કાર કરવાની પ્રજા માંગણી કરી રહી છે. એટલે અમે અમારા સાંસદશ્રીને, રેલવે મંત્રીને એ બધાને અમે લેખિત આપ્યું છે કે ભાઈ સત્વરે અમને આ ફાટક ખોલી અને આ દરેક પ્રજા જે લગભગ 25,000ની ઉપરની અત્યારે રહે છે અને તે મોટાભાગે સરકારી કર્મચારી અને વેપારી છે, તેમને પડતી જે અગવડો છે એ બધી દૂર કરી આપે, એટલી જ અમે સત્તા સાથે માંગણી કરી રહ્યા છીએ. જે આપનો પરિચય ને અત્યારે શું અહીંયા તકલીફ પડી છે, શું કહેશો? મારું નામ ચૌહાણ શારદાબેન રમેશભાઈ છે, પ્રમુખ પાર્ટ સોસાયટીમાં રહું છું. આ ફાટક બંધ કર્યા પછી અમારે ઘણો પ્રોબ્લેમ થાય, કે લેડીઝ માણસ સવારે નોકરી પર જવું તો કેટલું વહેલું જાય, સાંજે આવવું તો બધો પ્રોબ્લેમ જ છે. એટલે ફાટકનો રસ્તો અમારે ખુલ્લો જોઈએ. પણ તમને બાજુમાં તો રસ્તો બનેલો છે, તો બાજુમાં કેટલો દૂર ભાઈ? અહીંથી ગણપતિ ચોકડી જાવ, ગણપતિ ચોકડી થી જાવ તો અહીંથી રિક્ષાના 100 રૂપિયા તો માર્કેટ ના લે છે. આ શાકભાજી લઈને આવી એસઆરપી. તો અત્યારે શું તકલીફો થાય તમને? તકલીફો જવા તો પેલી તકલીફ જ છે. આ ઉંમર થઈ ગઈ, આમ જો ચાલવા જાય તો લપસી પડે તો પગ પગ ભજ માથું ફૂટી જાય. જવાબદારી કોની? માંગ શું છે તમારી? હા, માંગ શું કે ફાટક ખુલ્લી કરીને અમને રસ્તો આપો, એ જ માંગ. જે આપનો પરિચય ને અત્યારે શું અહીંયા સમસ્યા થઈ રહી? મારું નામ મીનાક્ષી પરમાર છે, હું આદિત્યનગર સોસાયટીમાં રહું છું. હું 2006 થી આ સોસાયટીમાં રહેવાય છું અને અમારી આજુબાજુની સોસાયટીમાં બહુ બધી વસ્તી છે અને જ્યારથી આ 10 દિવસથી રેલવે ફાટક બંધ કર્યું છે ત્યારથી અમને અવર જવરમાં બહુ જ તકલીફ પડે છે. એટલી તકલીફ કે નાના બાળકો જ્યારે સ્કૂલે જાય છે ત્યારે અમને આ રસ્તો નહીં મળતો ને આ રસ્તે જવા માટે આવે છે. તમે જોઈ શકો છો કે આ રસ્તા ઉપર 2 4 વ્હીલર 2 સાથે પણ જઈ નથી શકતી અને રાત્રે તો લેડીઝને એકલું જવાય એવું જ નથી, પણ દિવસે પણ આ રસ્તા ઉપર અમે જઈ શકીએ એમ નથી અને બહુ જ ફરી નાખવું 1 કિલોમીટર જેટલું અમારું અંતર વધી જાય છે કે જેથી રાત્રે અમે અમારા કામેથી કે કશેથી બહારથી આવીએ છીએ તો અમને બહુ જ તકલીફ પડે છે. જો આ રસ્તો અમને સમયસર ખોલી આપવામાં નહીં આવે તો અગાઉની ચૂંટણીમાં અમારી આટલી બધી જ સોસાયટીમાંથી કોઈ પણ માણસ તમને વોટ આપીશું નહીં. જે આપનો પરિચય ને અત્યારે બધા એકત્રિત થયા શા માટે થયા, શું? મારું નામ ઝાલા ભૂપેન્દ્રસિંહ છે. હું જલારામ પાર્કમાં રહું છું અને અહીંયા અમે એકત્ર થયા છે એના અનુસંધાનમાં હું આપને જણાવું કે નડિયાદથી મંજીપુરા જ્યારે ગ્રામ્ય વિસ્તાર હતો ત્યારે આ રસ્તો ગાડા માર્ગ કહેવાતો અને લગભગ 40 થી 50 વર્ષ જૂનો આ રસ્તો છે, જેને અચાનક ગયા રવિવારે રેલવે વિભાગ દ્વારા બંધ કરવામાં આવ્યો છે. જેના અનુસંધાનમાં અમે ખેડા જિલ્લા કલેક્ટર સાહેબ, દેવુસિંહ ચૌહાણ સાહેબ, સંજયસિંહ મૈડા સાહેબ, વડોદરા વિભાગના વેસ્ટર્ન રેલવેના ડીઆરએમ સાહેબ શ્રીને તમામ વિભાગોમાં અમે આ અરજી આપી છે અને એનો સુખદ નિવારણ આવે તેના માટેના અમે પ્રયાસો કર્યા છે. પણ હાલ આજ દિન સુધી એનો કોઈ જવાબ આવ્યો નથી અને અમને કોઈ એવો ત્યાંથી મેસેજ પણ આવ્યો નથી કે આ રસ્તો અમે ક્યારે ખોલીશું, એનું સુખદ નિવારણ ક્યારે આવશે, એનું કોઈ અમને જાણ કરવામાં આવી નથી. એના માટે અમે અહીંયા બધા ભેગા થયા છે. આ સોસાયટી એક નથી, લગભગ 50 થી 60 સોસાયટીઓ આ રોડનો ઉપયોગ કરે છે, જેમાં લગભગ 20 થી 25,000 લોકો અહીંયા વસવાટ કરે છે. એમાં રેલવે વિભાગ દ્વારા એક રસ્તો ઓપ્શનલ બનાવવામાં આવ્યો છે, જેનો નિકાલ ગણેશ ચોકડીએ થાય છે, જે ત્યાં થઈને ગોળ ફરીને જવાય છે. ગણેશ ચોકડીએ અહીંથી વિદ્યાર્થીઓ નજીકમાં 2 સંસ્થા છે, શૈક્ષણિક સંસ્થા, એક જીવનિકાસ, એક સંતાના સ્કૂલ.
હવે પરિસ્થિતિ એવી ઊભી થાય છે કે અહીંના મધ્યમ વર્ગના જે લોકો રહે છે તે કાં તો પોતાના બાળકને પોતાના પાલ્યને ચાલતા અથવા તો સાયકલ મારફતે એ સ્કૂલમાં જતા હોય છે. એટલે આ રસ્તો જે ગણેશ ચોકડીએ નીકળે છે, જ્યાં એને જોઈન કરવામાં આવ્યો છે, ત્યાં આગળ મોટા મોટા ટ્રક, મોટા મોટા વાહનોની અવર જવર થતી હોય છે, જેથી અમને અમારા બાળકોનું ભવિષ્ય જોખમમાં દેખાય છે કે જો ત્યાં આગળ કોઈ અનિચ્છનીય કંઈ બનાવ ના બને તે માટે પણ અમે કલેક્ટર સાહેબને, દેવુસિંહ ચૌહાણ સાહેબને પણ રજૂઆત કરી હતી કે તમે આ બાબતનું ખાસ ધ્યાન રાખો અને આની અંદર સુખદ નિવારો આવે એના માટેના તમે પ્રયત્ન કરો, જેથી કરીને આ રસ્તો ફરીથી શરૂ કરવામાં આવે અને આ સોસાયટીના રહીશો જે છે, જે અહીંયા રહે છે, એ લોકોને સરળતા રહે. બીજી એક વસ્તુ મારે તમને જણાવી છે કે છેલ્લા 10-15 દિવસથી આ ટ્રેક ઉપર કોઈ પણ ટ્રેનની અવર જવર થઈ નથી અને આ ટ્રેક બંધ કેમ કરવામાં આવ્યો છે, અચાનક બંધ કેમ કરવામાં આવ્યો છે, અમને કોઈ પ્રકારની જાણ પણ કરવામાં આવી નથી રેલવે વિભાગ દ્વારા. માંગ શું છે તમારી? અમારી માંગણી એટલી જ છે કે આ રસ્તાને ફરીથી શરૂ કરવામાં આવે, જેથી આ વિસ્તારમાં રહેતા લોકોને ઇમરજન્સી સેવા જે છે, કોઈ ગરીબ ઘરના લોકો છે કે જેમને બહાર જવાનું હોય છે, આજે રાત્રે ઘણીવાર એવું પણ થતું હોય છે, નોકરિયાત વર્ગ અહીંયા રહેતા હોય છે તો એમને આવવામાં પણ તકલીફ પડતી હોય છે કે એ લોકો રાત્રે અહીંયા સુમસામ એરિયા થઈ જાય છે. જો ઓપ્શનલ રસ્તો એમને બનાવવામાં આવ્યો છે, એ રસ્તા ઉપર કોઈ લાઇટની વ્યવસ્થા નથી, કશી કોઈ વ્યવસ્થા નથી, એ રસ્તો પણ સાંકડો બનાવવામાં આવ્યો છે. તો અમારી માંગણી એ છે કે આ ફાટકને વહેલી તકે ખોલવામાં આવે અને આ બધી જે સેવાઓ જે અમને મળે છે એ ફરીથી અમને મળે એ માટેની અમે બધાને વિનંતી કરીએ છીએ. My school is one such future-ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity-based learning and group activities, which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.